हेलो मित्रों, जय ठाकर जय माँ खोडल। केम छो बधाने? मजामां ज रहेजो। बीजू काई नहीं, मौज में रहेवू, मजा में रहेवू ने माणस कहता के मौज में रहेवू भले मौज में, तड़को सायो भले आवे रे जीवन में, तो ये रहेवू एक ज विचार में कि मौज मारे मौज में। बरोबर। तो हूँ आई गई छूं झूले ने आज कई पण बात करूँ छूं तमने। बरोबर। तो पहला तो दिल थी स्वागत करूँ छूं यूट्यूब फैमिली नु ने फेसबुक फैमिली नु पण दिल थी स्वागत करूँ छूं। बरोबर से नवा ब्लॉग में। तो पहला लाइक कर नाखजो ने फेसबुक में हो तो फॉलो कर नाखजो ने यूट्यूब में हो तो सब्सक्राइबर कर लेजो। बराबर ने? तो बस तमारो सपोर्ट बहुत सारो है, काई न घटे ने। फेसबुक में तो एवा एवा मैसेज आवे छे कि तमारो विडियो रोज जोईए छीए, बहु मजा आवे छे जोवानी। घणा खरा मैसेज छे। मैं तो बहु करीने हजी कई टाइम नहीं मळ्यो जोवानो बहु करीने। बरोबर से थोड़ा घणा जे जोयेला छे। तो दिल थी धन्यवाद भाई, आ रीते जोशो ने आ रीते सपोर्ट आपशो तो दिल थी धन्यवाद ने रोज आपता रहेजो ने रोज आपड़ा ब्लॉग આવી રીતે આવશે। बरोबर છે ने बीजी एक कमेंट यूट्यूबમાં હતી કે કાલે તમારો વિડીયો નહોતો આવ્યો, કેમ નહોતો આવ્યો? તો મેં કીધું આવ્યો હતો મેકો। બરોબર ને મેકો તરત બચ્ચો 20 માણસોએ જોયો ने बीजे दिवसे बीजो विडियो अपलोड कर्यो। तो जे विडियो आपणे मेक्यो थो ए तो पाछो एनी रीते मेकाणो छे। बरोबर। तो बे विडिया एक हारे मेकाणा छे। तो हूँ पण टेन्शन में गई के विडियो मेक्यो छे ने आवी रीते कमेंट आवे छे कि तमारो विडियो काले आव्यो नथी। तो पछी जोयुं ने तो थोड़ोक प्रॉब्लम आवी गयो हतो એટલે નતો આવ્યો। बरोबर છે। પછી તો પાછા બે એક હારે થઈ ગયા છે ને આવી રીતે પ્રોબ્લેમ હોય તો જ આવું જ થાય ને કંઈક પ્રોબ્લેમ આવી જાય છે। આવું તો હું કે મહેનત કરતાં કરતાં થોડો ઘણો પ્રોબ્લેમ આવી જાય તો આવી જાય, એમાં કંઈ ઓલું કરવાનું ન હોય। બરાબર। તો આજે તો રાતના એક ગાય અમારી વયાણી છે, તમને હું બતાવતી હતી ને ભવાની। તો ભવાની નામની ગાય વયાણી છે ને થોડાક મહિના ઘટતા હતા તો વાસરું મરી ગયેલું આવ્યું છે। હતી વાછડી ને મરી ગયેલી આવી છે। તો મેં કંઈ પછી વિડીયો કંઈ એનો ઉતાર્યો નહીં ને સવારમાં વહેલા ગયા તો વાછડી પડી હતી મરી ગયેલી, અધૂરી હાવ, એટલું રવાડી નહોતી આવેલી, એવું કાચું હતું હાવ। પછી એને તો આ ખાડામાંથી આ ખાડામાં દાટી દીધું છે। બરાબર। અત્યારે ગાય ડીમ થઈને બેઠી ગઈ છે, કેમ કે કાચું કાઢ્યું એટલે તકલીફ થોડી ઘણી પડી હોય છે। બરાબર। તો એટલે મજા નથી આવતી, આવું બધું થાય હરખી વયાઈ જાય ગાયું તો મજા આવે, બાકી તો આવું થાય તો મજા ન આવે। બરાબર। પણ આપણે તો કંઈ એલું છે નહીં, ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં કંઈ છે નહીં। જે થયું હશે એ ને જે ભગવાનને કેવું હશે એ કર્યું હશે। બરાબર ને? આપણે તો સેવા કરીએ છીએ ને કરતા રહીએ છીએ એમને। બરાબર। તો મિત્રો બના રહેજો, કાલે ખાસ કરીને જવું છે આપણે ડ્રોન કેમેરો લેવા। બરાબર। તો આપણે એ દુકાને જઈશું ને જો તમારે કોઈ પણ લેવો હોય તો પણ તમને જાણવા મળશે, દુકાન ને ભાવતાલ જાણવા મળશે। બરાબર। તો આપણે ખાસ કરીને જવાનું છે ને સુરત કતારગામ। બરાબર। તો સુરતમાં જ આવ્યું છે, કતારગામ જવું છે તો એની ઓફિસ છે। બરાબર। દુકાન છે તો આપણે ત્યાં જવાનું છે કાલે રવિવારે। તો ડ્રોન ઉડાડવાનું છે, શીખવાનું છે। તો કાલના વિડીયોમાં બના રહેજો ખાસ। તમને આજે મેં કહી દીધું છે, કેમ કે નકર ન કહું તો તમને થંબલેન જોઈને તો ખબર પડી જ જવાની છે, એટલે મારે કહેવું પડ્યું છે। બરાબર। તો ખાસ કરીને સપોર્ટ જેવો છે એવો રાખજો સેટ સુધી ને હવે આપણે મળીએ પછી, કેમ કે અત્યારે તો હું એકલી જ છું, એ પાણી વાળે છે, અંકિતભાઈ આવીને સૂઈ ગયો છે અને કાલે તો જયપાલ લઈ ગયા હતા દવાખાને તો પછી કંઈ મજા નથી આવી વિડીયો બનાવવાની, જાડા મોટું બનાવીને મેકી જ દો છો।
તો હવે આજે તો આપણે એટલી વાતચીત કરવાની હતી એટલે કરી છે. તો ઇન્સ્ટામાં એમાં પણ સપોર્ટ સારો છે. જે યુટ્યુબમાંથી ઇન્સ્ટામાં ગયા છે ખૂબ ખૂબ ધન્યવાદ. ને ઇન્સ્ટામાંથી ફેસબુકમાં ગયા છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ રીતે સપોર્ટ રાખજો છેટ સુધી, બરાબર. તો તમારો સપોર્ટ છે જોરદાર, કાંઈ ન ઘટે. પણ આ તો એક કે ખાસ કે તમારા વિડીયો તમને મજા આવે જોવાની, ને બસ સારી ક્વોલિટી બને ને સારો વિડીયો જોવાની મજા આવે એટલે આપણે ડ્રોન લેવા જવું છે, બરાબર છે. ખાસ કરીને તમારી માટે થઈને તો તમને બધું બહુ મસ્ત મજાની જોવાની પણ મજા આવશે. એટલે તો ખાસ કરીને બના રહેજો કાલના વિડીયામાં. ને હવે મળીએ આપણે પછી, ઘરનું કામ થોડુંક બાકી છે કરી નાખ, બરાબર. મિત્રો જયપાલ મારી વાત સાંભળતો હતો ક્યારનો, તો અહીંયા આવી ગયો. જો જય માતાજી ઠાકર. કાલે જવાનું છે ડ્રોન લેવા આપણે. ડ્રોનનો વિડીયો બનશે. તે નક્કી કર્યું પહેલાં? એવું નક્કી થઈ ગયું આપણે, નક્કી જોઈને. તો કાલ જવાનું છે. તમે જોઈજો જયપાલભાઈની આમ અટાણેથી ખાલી એને મોઢા આમ જોઈ લેજો. તો કાલ તો એનું મોઢું કોઈ અલગ જ ફૂલી ગયું હોય છે. કેમ કે ડ્રોન લેવા જવા માટે એવું છે કે એને ચલાવવાનું એને છે ડ્રોન, બરાબર છે. ને મને તો નહીં આવડે પણ હું તો તરત શીખી લઉં. માણસ એવું છે ને કે જયપાલને એવું લાગે કે આને શીખવાડું જ નકર આ મારો વારો નહીં આવવા દે, એટલે એ મારાથી આગો રહે. ને જો એક વખત મને દેખાડી દીધું એટલે વાર્તા પૂરી, પછી આપણે જ ચલાવવાનો થાય. પછી જયપાલભાઈને ભાગમાં આવે નહીં. ઇન્સ્ટાગ્રામ આપણે 25K થઈ ગયા, 25,000. હા, ઇન્સ્ટાગ્રામમાં ખૂબ ધન્યવાદ, તમે ખૂબ સપોર્ટ આપ્યો છે. ને બસ આ રીતે રાખજો, કેમ કે એમાં 25,000 આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. ફેસબુકમાં 4,000. ને ફેસબુકમાં એમાં પણ આપણે કહીએ તો 10K કરવાના છે. ને જલ્દી ફટાફટ કરે રાખો આ વિડીયો જેને મળે ને, દિલથી કરજો. તમે એવું ન રાખતા કે આને ફોલો કરશું ને શું થશે. માણસ કહેતા નથી કે કોઈનો ખાર ન કરવો તો તમારું ધન્યવાદ થઈ જશે. ને માણસ જે ખાર કરી રહ્યા છે ને એ અટાણે છે ને ઊંડા ખાડામાં પીડ્યા છે. એ તમારે ખાસ કરીને જોઈ લેવાનું. તો કોઈનો ખાર ન કરવાનો, ખાસ વિનંતી છે. હું તો એટલું જ કહું છું કે મને ન કરો તો કાંઈ નહીં, બીજાને પણ ફોલો કરજો. ખાસ કરીને કોઈની પડતી ન કરતા કોઈની સડતી કરજો તો તમારી સડતી બહુ થશે. તો ચાલો આપણે મળીએ પછી. હવે કેમ કે હવે જયપાલભાઈને આવા હમસર મળે એટલે આજ તો એને લગભગ તો આખો દિવસ નહીં નીકળે, ક્યારે દુકાને વ્યા જાય એવું થાય. તો કાલે હવે ક્યારે સવાર થાય ક્યારે ડ્રોન લઈને ઉડાડવા જાય. મારે તો દુકાનમાં ઉડાડી નાખવાનું છે. તો મિત્રો મળી આવે પછી હજી. તો મિત્રો હું પાછી આવી ગઈ છું, બરાબર. કેમ કે હવે તમને ખાસ ચા બતાવવાની છે, દેશી ચા. તો તમે જોશો તમને પણ એમ થાય કે હાલો પીવા જવું છે. ને અત્યારે તો આરામ કરી, પેલા 2 વાગે આરામ કરવામાં આવ્યા હતા, એટલે 2 થી 3 વાગે આરામ કરી લીધો. એટલે જરાય બોલે નથી બોલવાનું, એટલું બધું. હજી પણ નીંદર જ આવે છે, નીંદર જ આવે છે હજી પણ આંખોમાં. હજી આ બધા આવે પછી એને બોલાવવું ને આપણે ચા પાકે છે કમ્પ્લેટ. જુઓ કેમ છે ચા, એકલા દૂધની ઓરિજિનલ ગીર ગાયના દૂધની. હો ભૂરી ગાયો ના વાસડા ભૂલા પડ્યા ભગવાન. તો હાલો હવે આ પણ આવી જશે ગાય બાંધીને. હું લાગે મૂડમાં નથી ગાડી હજી એને નીંદર આવે. બોલો એટલા થાકી જાય એ પણ જો એમ છે, હું પણ એમ જ છે. તો દાદાને હાથ કરે ચા પી લે. તો હવે ઓલા દાદા આવે તો બધા હારે ચા પી લે પછી મળાવું બધા. જો અમારા દાદા ગરમીના આપી જા. અરે આવી ચા એવી બનાવી ને તો થાકી ઉતરી જાય, ગરમી થાય, ટાઢો વળી જાય. હા પણ એમ બનાવ્યો પેલી ધારની બવડાની તેરી ધરનો દારો કેમ બસ પાછો આવું તો ખરી તો ભાઈના કિલો ઉતારો વાંધો નહીં જાઓ. સા સર કઈ નક્કી થોડો કોઈ હું કોઈ વાટ નહીં તો મોટું
કાચ કે સા સઈડો તો એમાં એમ છે થોડુંક. આમ જઈને તમે આમ તો જાઓ. મિત્રો હવે અમે ચા પણ કમ્પ્લીટ બની ગઈ છે, રકાબી પણ નખાઈ ગઈ છે, તમે જોયું છે બરોબર. તો જો આ દાદા ચા પીવો ચા. સાને વખાણ કરે, હવે કેને ખબર ખોટા કરતા હોય, ખાસા કરતા હોય. ખોટા કરો ખાસા. હાથા વખાણ કરો ને પાઈ હાથા વખાણ કરે ખોટા વખાણ કરાય કોઈ દી કોઈ દી. એવા આ તો કોઈ દી મારે વખાણ જ ન કરતો. આ માણસ છે ને કોઈ દી વખાણ જ મારા ન પણ કરે. આપણે ચા બનાવ્યો ચા હારો પીવો એમને હું તમને કહું, તમે ખોટે ખોટા મારા વખાણ કરો. હા હા. આગળ નાખી દે ઉલટી બધી. તો મિત્રો શરૂઆતમાં તો કોઈ નતા, અટાણે જો આ બધા આવી વાડીનો ગયા. ચા કહેવાય ને, વાડીનો ચા. વાડીનો દેશી. હા હા હા. વાડીનો ચા કહેવાય. આય વાડીનો ઘટે. ચા ભાઈ. હવે આડી આડી એવું દેખાય સીધો ગિરનાર કાઢવા કે આ કેવા છે જા પાકા કે આ રકાબીમાંથી કાઢવા જા ટોપડીમાં ને કાઢતા કાઢતા પાછા હોઈ જાય એવા મારા કોક જ હોય. તો જુનાગઢ દેખાય મને તો ચા પીવો. તો ઘર- તો જુનાગઢ દેખાય ચા પીતા કોઈ. મિત્રો હવે હું પણ પી લઉં છું ચા. ને મારો પાસે કેમેરો હોય હાથમાં એટલે આ બધા તો હાલે, પણ મારે તો ચા કેમેરો હોય એટલે તો મેળ આવે ને. ચા જુનાગઢ પીવાનો, બરોબર? દેખાય. જા દાદાને જુનાગઢ મોટા દેખાડ્યું છે. કોટડા દેખાય. આ દાદા- જુનાગઢ દેખાય ને મોટા કોટડા દેખાય ત્યાંથી સુરત દેખાય. હા આ દાદાને બધું મીઠું દેખાવે જવાના છે ને જુનાગઢ. એમ. જુનાગઢ જવું એટલે જવું, ફાઇનલ જવાનું. ફાઇનલ ફાઇનલ જુનાગઢ જવાનું છે. જુનાગઢ તો જવું જ છે હો. તો હાલો હવે આપણે હેન્ડ કરશું ને મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી હા ભાઈનો ના. યુટ્યુબ ફેમિલી, ફેસબુક ફેમિલી દિલથી કહું છું ફોલો કરી નાખજો ને રાહ જોજો. કાલે મળશું આપણે